मित्र આજે સાવ સાચી વાત મેં જણાવવા જઈ રહી હું। ઓ મિત્ર, મિત્રતા એવી છે, મિત્રતા સૌ મતલબી મિત્રતા હોઈ શકે છે, કોઈ સારા પણ મિત્ર હોઈ શકે છે। મિત્રને એવું લાગે છે આનાથી મને ફાયદો થાય છે તો મિત્રથી સંબંધ રાખે છે, નકર એને એવું લાગે છે કે આનાથી મને કાંઈ ફાયદો નથી તો મિત્રતા છોડી દેશે। એટલે મતલબી મિત્રતા હોઈ શકે છે। મિત્ર સાચા કોણ છે, દુઃખમાં કોને સાથ આપ્યો છે એ એક દિવસ નોટમાં લખી રાખજો મિત્ર। ફોનમાં તો ડિલીટ થઈ જશે પણ નોટમાં લખી રાખજો। મિત્રતા એવી હોવી જોઈએ કે દુઃખમાં સાથ આપે એને મિત્રતા કહેવાય છે। અને એક નોટ પેન મેં સાથે રાખજો અને લખી લેજો, જીવનનું કહાની તો દુઃખ સુખની છે ભાઈ, પણ એટલા સંબંધ સ્વસ્થ અને સારા સંબંધ જિંદગીમાં કયા છે એટલું નોંધ કરજો। દિલમાં તો નોંધ થઈ જાય છે બધાની, પણ નોટમાં પણ એક દિવસ બતાવવા થાય કે કેટલાય મારો સાથ આપ્યો છે અને કેટલા દુઃખમાં મારો સાથ છોડીને ગયા છે। એટલે પેન થી નોટમાં લખી રાખજો મારા ભાઈઓ બહેનો। આ જમાનો એવો છે, મતલબીનો જમાનો છે, મારી સાથે તો ઘટી ગયું છે ભાઈ। મારી પાસે રૂપિયા હતા ત્યારે મેં પત્તા જેમ ડોળ્યા છે લોકો દુનિયા ઉપર, જ્યારે મારી પાસે કમી પડી ત્યારે દુનિયાએ મને છોડી છે। એ પણ પેલી ભાન મને આવ્યું છે, એટલે રૂપિયા હશે તો વાળીને કબાટમાં રાખજો, પણ કોઈને દેતા નહીં મારા વાલા। કેમ કે દુનિયા આપણી પોતાની મતલબી હોય છે, આપણા સગાવાલા પણ મતલબી હોય છે, આપણા પોતાના પણ મતલબી હોય છે। આંગળે કરીને કહું છું મારા મિત્રો, કેમ કે મેં સબ જોયું છે, મેં નાની ઉંમરમાંથી આખી દુનિયાને જોઈ લીધી છે, સૌ ઘંટીના લોટ ખાઈ લીધા છે। એટલા માટે આંગળી કરીને કહું છું દુનિયા જોતી રહેજો, કેમ કે આપણી બેવફા દુનિયા છે બધી, દૂતી અને ખોટી અને લુખી પણ વાતો કરશે તમારી જોડે, મીઠી વાતો કરશે, આપણા નથી હોતા। જે મીઠી વાતો કરતા હોય છે એ આપણા નથી હોતા। એટલે કેમ કે સુખ દુઃખ મેં દુઃખ ભોગવ્યું છે એ તો મારો ઉપરવાળો જાણે છે, ઈશ્વર જાણે છે, મારી દુનિયા નહીં, મારા પોતાના નહીં। મારા આંખમાં હંમેશા આંસુ હોય છે, પણ દુનિયા સામે હું મનોરંજન કરતી હોય છે, દુનિયા સામે હું મનોરંજન કરતી રહેતી હોય છું, મારું દુઃખ કોઈને બતાવી નથી શકતી મારા વાલા। પણ અવશ્ય કેટલા સંબંધ આપણા પોતાના છે એ તમે નોટમાં લખી રાખજો મિત્ર। કેમ કે આ મનીષા બોલે છે, કોઈ ગલત છે ખોટું છે એ પણ લાઈક અને ફોલો કરજો અને શેર કરજો મારા મિત્ર। જય માતાજી।